ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી સોનાના ઘરેણાની લૂંટ કરવામાં આવી છે. લૂંટ કરી ફરાર થયેલા આરોપીની હિમાચલના મનાલીથી ધરપકડ કરી છે. 16 ડિસેમ્બરે ઈચ્છાપોર વિસ્તારમાં ઘટના બની છે. સ્વાગત રેસિડેન્સીના 3જા માળે રહેતી નીલુબેન દ્વિવેદી પર હુમલો કરાયો છે. એપાર્ટમેન્ટમાં જ રહેતા જતીન ચૌધરીએ મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કર્યો છે. સ્ક્રૂ ડ્રાઈવર વડે હુમલો કરતા ગર્ભવતી મહિલા બેભાન થઈ ગઈ હતી. જે બાદ ઘરમાં રહેલા 2.26 લાખના સોનાના ઘરેણી લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. પરિવારે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જે બાદ પોલીસે 150 જેટલા સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી હતી. આરોપી ઘટના બાદ હિમાચલના મનાલી ખાતે જતો રહ્યો હતો. જે લોકેશન મળતા પોલીસે ત્યાંથી આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વધુ તપાસ ઈચ્છાપોર પોલીસે હાથ ધરી છે. ઈચ્છાપોર પોલીસ સ્ટેશન કે જે એમ ડિવિઝન અને ઝોન 7 હેઠળ આવે છે તેના ઈચ્છાપોર ખાતે આવેલ સ્વાગત રેસિડેન્સીમાં રહેનાર 501માં રહેનાર જતીનસિંહ અંતરસિંહ ચૌધરીએ તેમના જ બિલ્ડિંગમાં 3જા માળે રહેતા ભોગ બનનાર કે જેમનું નામ નીલુબેન શશાંક દ્વિવેદી છે તેમને ઘરે જઈ દરવાજો ખટખટાવી દરવાજો ખોલતા તેમની આંખમાં મરચાની ભૂકી નાખી તેમને પાડી દીધેલ હતા અને તથા તેમને સ્ક્રૂ ડ્રાઈવરથી ઈજા પહોંચાડેલ હતી. આ વિગત અન્વયે જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે ફરિયાદ નોંધાવી હતી તો મરચાની ભૂકી નાખી તેમની પર હુમલો કરવાના બનાવની ફરિયાદ લેવામાં આવી હતી. ત્યારબાદ પાછળથી જણાયું હતું કે તેઓના ઘરમાંથી રહેલા ઘરેણાં ગાયબ છે. આથી ઘરેણાં લૂંટની પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના મહેરબાન અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 શ્રી કે એન ડામોર સાહેબ તથા ડીસીપી ઝોન 7 શ્રી શેફાલી બરવાલ સાહેબનાઓની ગંભીર ગુનાના આરોપીઓને પકડવાની સૂચનાના અન્વયે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં લગભગ 150 જેટલા સીસીટીવી તપાસતા આ કામના આરોપી જતીનસિંહ અંતરસિંહ ચૌધરી પોતાની એક્ટિવા લઈને નાસી જતા જણાયા હતા તથા રેલવે સ્ટેશન તરફ જતા જણાયા હતા. વધુ તપાસ કરતા તથા રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસતા તે ઓખાવાળી ટ્રેનમાં બેસી ગયેલ જણાયા હતા. વધુમાં આ આરોપીએ પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો. તેમ છતાં તાત્કાલિકમાં સીડીઆર મેળવી તપાસતા તેમણે તેમની અમદાવાદ રહેતી સ્ત્રી મિત્રના ખાતામાં પૈસા જમા કરાવવાનું ધ્યાનમાં આવેલ હતું. આ વ્યક્તિના પણ અમોએ જ્યારે બેંક ડિટેલ મંગાવી અને તેના પરથી નંબર મેળવી તેમનું લોકેશન મેળવતા તેનું લોકેશન મનાલી ખાતે આવેલ હતું. આથી ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની એક ટીમ મનાલી ખાતે રવાના થઈ હતી અને ત્યાં રાહદારી તરીકે તેમજ પર્યટક તરીકેનો વેશ ધારણ કરી વિસ્તારમાં રેકી કરી સતત લોકેશનો મેળવીને ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો.